આવનારા દિવસોની અંદર સમગ્ર વિશ્વની અંદર પાણી માટે યુદ્ધ થવાનું છે. પાણી મરવાનું નથી. આપણે ત્યાં બે જાતની પરિસ્થિતિ છે ભરતભાઈ. પાણીનો પ્રભાવ પણ છે અને પાણીનો અભાવ પણ છે. જ્યાં અભાવ છે ત્યાં પાણી પહોંચી જ નથી શકતું, જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ. અત્યારે પણ ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે. મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે, એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ તોડ 20,000 હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે. 1 કિલો ચોખા પકવે, ડાંગર પકવે, એની પાછળ 4,000 લીટર પાણી જાય છે. કેટલું? 4,000 લીટર પાણી જાય છે 1 કિલો પાછળ. તમે વિચાર કરો, ગત વર્ષે 15 લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું, કેટલું પાણી ગયું હશે? ભગવાનની મહેરબાની છે કે આપણે વરસાદ સારો પડે છે, ડેમ ભરાય છે, પણ બધા દિવસો આપણા માટે સરખા નથી રહેતા. એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી, સુગર મંડળીના ચેરમેનો, બધી જ મંડળીના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે અધિકારી સાથે મીટિંગ રાખવાના છે કે આવનારા દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે. તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે. આવો અમે પરિપત્ર કરવાના છે, જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય.